મિત્રો, શું તમે આણંદથી દ્વારકા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, એ પણ ફક્ત એક દિવસ માટે, અને તમારે બસમાં જવું છે? તો આ વિડીયો તમારી માટે છે, છેલ્લે સુધી જોજો. અને સૌથી પહેલા તો સેવ અને શેર કરી દેજો. આજે આપણે આણંદના નવા બસ સ્ટેન્ડથી 7:30 વાગ્યાની બસ હોય છે ગીતા મંદિરની, એસટી બસમાં બેસી જવાનું. અને ગીતા મંદિરથી રાત્રે 10 વાગ્યાની બસ હોય છે જીએસઆરટીસી વોલ્વો, જે તમને દ્વારકા લઈ જશે. વહેલી સવારે દ્વારકાધીશના ટેમ્પલે તમારે જતું રહેવાનું દર્શન કરવા માટે, કારણ કે 6:30 વાગે મંદિર ઓપન થાય છે અને બપોરના સમયમાં 1 થી 5 મંદિર બંધ રહે છે. બસ સ્ટેન્ડથી એકદમ વોકિંગ ડિસ્ટન્સે મંદિર આવેલું છે. નોર્મલ ડેઝમાં તમારા દર્શન તરત થઈ જશે, પણ તમે વાર તહેવાર કે વીકેન્ડમાં જશો તો તમને 1-2 કલાક જેવો સમય પણ લાગી શકે છે. અમે 28 જૂને ગયા હતા, વીકેન્ડનો દિવસ હતો, એટલે અમારે 35 થી 40 મિનિટ જેવો સમય લાગ્યો હતો. દર્શન કરીને જતા રહો ગોમતી ઘાટે. ગોમતી ઘાટ ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ પર જ છે, ત્યાં તમે શાંતિથી બેસી શકો છો. પછી ત્યાંથી 8 જણાના શેરિંગ વચ્ચે એક ઓટો રિક્ષા કરી દેવાની. પર પર્સન 300 રૂપિયા લેશે અને દ્વારકાની આજુબાજુના આ જે 7-8 પ્લેસીસ છે તે તમને વિઝિટ કરવા માટે પણ લઈ જશે. સૌથી પહેલા અમે ગયા હતા શ્રી નાગેશ્વર મહાદેવ ટેમ્પલ, જે આપણા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. પછી 5000 વર્ષ જૂનું તીર્થધામ શ્રી ગોપીનાથ મંદિર ગયા હતા, અને ત્યાં ગોપી તલાવ પણ છે. અને તેની બાજુમાં રૂકમણીજીનું મંદિર છે, ત્યાં ભગવાન રામના નામનો તરતો પથ્થર તમને જોવા મળે છે. ત્યાંથી સીધા અમે ગયા હતા બેટ દ્વારકા. બેટ દ્વારકા પણ ત્યાં દર્શન કર્યા, બપોરનું લંચ કર્યું અને રિટર્ન થઈ ગયા સુદર્શન સેતુ બ્રિજ જોવા માટે. અને આ બ્રિજ વન ઓફ ધ બેસ્ટ ગુજરાતનો આઇકોનિક 2.32 કિલોમીટરનો કેબલ બ્રિજ છે, અને બહુ સુંદર નજારો ત્યાંથી તમને મળતો હોય છે. અને ત્યાંથી અમે નીકળી ગયા હતા શિવરાજપુર બીચ જોવા માટે. ચોમાસામાં શિવરાજપુર બીચ બંધ હોય છે, પણ અમે 28 જૂને ગયા હતા તો બીચ ચાલુ હતો. અને એન્ટ્રી ટિકિટની વાત કરું તો પર પર્સન 30 રૂપીઝ આપણે એન્ટ્રી ટિકિટ હોય છે. અને પણ ત્યાં મોન્સૂનના સમયમાં અમે ગયા હતા ત્યારે એક્ટિવિટીઝ પણ બંધ હતી, સો એ મિસ થઈ જશે. અને બસ આવી રીતે 6-7 પ્લેસીસ અમને વિઝિટ કરાવી, અને ત્યાં સુધી બપોરના 4 પણ વાગી ગયા હતા. એટલે રિટર્ન આપણે દ્વારકા પાછા આવી ગયા. દ્વારકા આવીને પછી તમારે જતું રહેવાનું સીધા દ્વારકાના ફેમસ સમોસા ખાવા માટે, વાંકોલ કૃપાના સમોસા, જે 3 બત્તી ચોક પર આવેલું છે. સમોસા ખાઈને પછી રિક્ષા કરીને જતું રહેવાનું ભડકેશ્વર મહાદેવના મંદિરે, જે દરિયાની અંદર બનાવવામાં આવ્યું છે. અને ત્યાંથી તમને સનસેટનો નજારો પણ બહુ જ ફાઇન જોવા મળતો હોય છે. અને એ બધું એક્સપ્લોર કરશો એટલે સાંજના 6:30 વાગી જશે. સાંજના 6:30 વાગી જશે એટલે ત્યાં તમારે આજુબાજુ સ્ટ્રીટ ફૂડ ખાવું હોય તો ખાઈ લેવાનું, અને સીધું જ રિક્ષા કરીને જતું રહેવાનું દ્વારકા બસ સ્ટેન્ડે. અને દ્વારકા બસ સ્ટેન્ડથી રાત્રે 8:30 વાગ્યાની વોલ્વો બસ હોય છે, જે અમદાવાદ ગીતા મંદિરે તમને ઉતારશે સવારે 5:30 વાગે. અને ગીતા મંદિરથી આપણે અડધો કલાકે આણંદની એસટી બસ આવતી હોય છે. અને આ બધી બસનું તમારે બુકિંગ થોડું એડવાન્સમાં કરાવી દેવાનું, જેથી તમને જે તે ટાઈમે જવામાં વાંધો ના આવે. બરાબર, તો તમે કોની જોડે વન ડે ટ્રીપ કરવા માંગો છો આણંદથી દ્વારકાની, તેવા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મને ફોલો કરી દેજો. જય દ્વારકાધીશ.